પોંડુ રાજાએ કેવું ભજન કર્યું હશે અને પોંડુ રાજાએ કેવી તપશ્ચર્યા કરી હશે અને પોંડુ રાજાએ કેવું સત્યનું પાલન કર્યું હશે. જ્યારે પોંડુ રાજાનું શરીર છૂટ્યું ને એ વખત પોંડુ રાજાએ કહ્યું હતું પોંચ પાંડવોને કે મારું શરીર છૂટી જાય ને તો મારી ખોપરી તમે રોધી અને મારા પોંચ પુત્રો જમી લેજો. સાહેબ દીકરો કોને કહેવાય? જે બાપના વચનનું પાલન કરે ને એને જ દીકરો કહેવાય સાહેબ. પણ ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ પોંડુ રાજાએ કીધું કે પાંડવો સતવાદી છો અને બાપની ખોપરીમાં રોતી ન જમાય. આગળની જગત શું કહે છે? ત્યારે સહદેવને ખબર પડી કે પોંડુ રાજાનું જે ખોપરી ઉકળતી હોય છે એ ઉકળતી ખોપરીનું ઢોકણું ખોલી અને શ્વાસ લઈ લીધો, વડા લઈ લીધી તો સહદેવને 3 ભુવનનું જ્ઞાન થયું છે. તમે વિચારો ભારતની ધરતી ઉપર કેવા મહાપુરુષો થયા છે, ભારતની ધરતી ઉપર કેવા સંતો થયા છે, ભારતની ધરતી ઉપર કેવા શક્તિશાળી પુરુષો થયા છે કે જેની શ્વાસ લેવાથી મરણ પછી જેની ખોપરીમાં એ